નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ બાયોલોજીમાં ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ, મતલબ કે તમે જેને કહી શકો છો લિવિંગ વર્લ્ડ. તો હવે આપણે આ ચેપ્ટરના સાવ અંતિમ પડાવ તરફ છીએ અને અંતિમ પડાવમાં થોડી ઘણી ઇન્ટરેસ્ટિંગ માહિતીઓ આપેલી છે, એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આજના વિડીયો લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં જે આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં તમામ પ્રકારની વાતો કરેલી છે તેના વિશેનું રિવિઝન એટલે ગ્લાન્સ કરી લઈએ, ઉડતી નજરે એનું રિવિઝન કરી લઈએ. તો લાસ્ટ 2-3 વિડીયો લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારની વર્ગીકૃત કક્ષાઓ, મતલબ કે જે ટેક્ઝોનોમિકલ કેટેગરીઝ છે તેના વિશેની વાતો કરેલી છે. મતલબ તમે કહી શકો જાતિ, પ્રજાતિ, ગોત્ર, કુળ, વર્ગ, સમુદાય અથવા તો વિભાગ અને છેલ્લે સૃષ્ટિ. એમાં સૃષ્ટિ વિશેની પણ વાત કરેલી છે. કિંગડમ એટલે કે સૃષ્ટિ, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ એક્ઝા, એટલે કે સૌથી મોટામાં મોટો વર્ગ હોય તો તે સૃષ્ટિ છે. આપણે એવું પણ કીધેલું છે કે સૃષ્ટિથી તમે જેમ જાતિ તરફ આવો એમ સંખ્યા ઘટે, સમાનતા વધે, વિવિધતા ઘટે. ઓકે, જાતિથી તમે જેમ સૃષ્ટિ તરફ જાઓ તેમ સંખ્યા વધે, સમાનતા ઘટે, વિવિધતા વધે. એની પણ વાત થઈ ગયેલી છે. ત્યારબાદ તમારી બુકમાં જમણી સાઈડના પેજ ઉપર જે ટેબલ આપેલું છે, ટેબલ નંબર 1.1, બરાબર, એમાં અલગ અલગ 4 સજીવો વિશેની માહિતીઓ આપેલી હતી. 4 સજીવોમાં તમે કહી શકો છો એક મનુષ્ય હતું, હોમો સેપિયન્સ. ત્યારબાદ તમે કહી શકો છો કે ઘઉં, કેરી, એટલે કે ઘઉં મતલબ તમે કહી શકો ટ્વિટિકમ એસ્ટિવમ, કેરી મતલબ કે મેન્જીફેરા ઇન્ડિકા, અને પછી એક કીટક હતું, મતલબ કે તમે જેને કહી શકો છો ઘરમાખી, મસ્કા ડોમેસ્ટિકા. તો આ 4 સજીવો વિશેનું ક્લાસિફિકેશન કેમ કરવું, બરાબર, તે આપણે વાત કરી લીધી હતી. અને સિસ્ટમેટિક પોઝિશન કઈ રીતે લખવી એ પણ મેં તમને સમજાવેલું હતું. હવે આજના વિડીયો લેક્ચરમાં આપણે 4 મહત્ત્વની શોર્ટ નોટનો અભ્યાસ કરવાનો છે. તમારા સિલેબસમાં 4 શોર્ટ નોટ છે, એમાંથી 2 વનસ્પતિઓને લગતી છે અને 2 પ્રાણીઓને લગતી છે. 2 વનસ્પતિઓને લગતીઓમાં તમે કહી શકો છો હર્બેરિયમ અને બોટનિકલ ગાર્ડન, એટલે કે વનસ્પતિક ઉદ્યાન. પ્રાણીઓને લગતી છે એમાં તમે કહી શકો છો મ્યુઝિયમ અને ઝૂઓલોજિકલ ગાર્ડન, મતલબ કે પ્રાણી ઉદ્યાન. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે 4 શોર્ટ નોટ સમજવાનો પ્રયત્ન કરીશું. તો પહેલાં આપણે વનસ્પતિઓને લગતી જે 2 શોર્ટ નોટ છે તેના વિશેની વાત કરી લઈએ. સમજો કે આ જે પણ કાંઈ હર્બેરિયમ છે અથવા તો વનસ્પતિ ઉદ્યાન છે અથવા તો મ્યુઝિયમ છે અથવા તો તમે કહી શકો છો કે ઝૂઓલોજિકલ પાર્ક છે, મતલબ કે ઝૂ છે, એનો હેતુ શું છે? એનો હેતુ છે કન્ઝર્વેશન કરવું, કે સજીવોનો સંગ્રહ કરી અને તેની સાચવણી કરી અને કન્ઝર્વેશન કરીને પછી ફોર ધ સ્ટડી પર્પઝ ઓર ફોર ધ રિસર્ચ પર્પઝ, ઓકે, એના ઉપરથી તમે રિસર્ચ કઈ રીતે કરી શકો. તો આ એનો મેઇન હેતુ છે. તો પહેલાં આપણે હર્બેરિયમથી સ્ટાર્ટ કરશું, બરાબર, સમજો. પહેલાં હું તમને પ્લાન્ટ્સના પ્રિઝર્વેશનની, એટલે કે પ્લાન્ટ્સને સાચવવાની ટેકનિક્સ વિશેની વાત કરી દઉં છું, બરાબર, સમજો. સો વી આર ટોકિંગ અબાઉટ ધ પ્લાન્ટ્સ, એટલે કે પ્લાન્ટ્સ પ્રિઝર્વેશન. પ્લાન્ટ્સ મતલબ કે વનસ્પતિઓ, ચાલો, બરાબર સમજો. પ્લાન્ટ્સ મતલબ કે વનસ્પતિઓ. તો વનસ્પતિઓને સાચવી રાખવાની પદ્ધતિઓની જો હું વાત કરું છું તો એમાંથી પહેલી પદ્ધતિ આપણે વાત કરવાની છે હર્બેરિયમ છે, ઓકે. અને બીજી પદ્ધતિ જે વાત કરવાની છે એ હશે બોટનિકલ ગાર્ડન, મતલબ કે વનસ્પતિ ઉદ્યાનો. સો વી હેવ ધ 2 ડિફરન્ટ ટાઈપ ઓફ શોર્ટ નોટ. પહેલી શોર્ટ નોટ બનશે હર્બેરિયમ, ચાલો, બરાબર સમજો. શોર્ટ નોટ નંબર 1 ઇઝ હર્બેરિયમ. ચાલો, આ થઈ ગયું છે હર્બેરિયમ. શોર્ટ નોટ નંબર 1 તમે જેને કહી શકો છો હર્બેરિયમ, શબ્દ જાણીતો છે. અને અહીંયા ટૂંક નોંધ નંબર 2, એટલે કે શોર્ટ નોટ નંબર 2 એ આવશે બોટનિકલ ગાર્ડન. શોર્ટ નોટ નંબર 2 એ આવશે બોટનિકલ ગાર્ડન, મતલબ કે તમે જેને કહી શકો છો વાનસ્પતિક ઉદ્યાનો. બોટનિકલ ગાર્ડન તમે જેને કહી શકો છો વાનસ્પતિક ઉદ્યાનો, ઓકે. 2 ટૂંક નોંધ છે. હવે આમાં ખાસ યાદ રાખવાની વાત શું છે, સમજો. હર્બેરિયમ છે ને, હર્બેરિયમ, તેમાં મૃત પ્લાન્ટ, એટલે કે મરી ગયેલા પ્લાન્ટ્સ, ઓકે, ડેડ પ્લાન્ટનો સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે અહીંયા વાનસ્પતિક ઉદ્યાનોમાં છે એ લિવિંગ પ્લાન્ટ, મતલબ કે તમે કહી શકો છો કે જીવંત પ્લાન્ટ હોય, ઓકે, જીવંત હોય મતલબ કે લિવિંગ હોય તેવા પ્લાન્ટ એટલે કે તેવી વનસ્પતિઓનો સંગ્રહ ક્યાં કરવામાં આવશે તો કે બોટનિકલ ગાર્ડનમાં, મતલબ કે વાનસ્પતિક ઉદ્યાનોમાં. જે લોકો જૂનાગઢમાં રહેતા હોય
તો જુનાગઢમાં જે મોતીબાગ છે એ મોતીબાગમાં ઉપર વાંચો લખેલું હશે એમાં મોતીબાગ વાનસ્પતિક ઉદ્યાન, મતલબ કે મોતીબાગ બોટનિકલ ગાર્ડન. ઓકે, મોતીબાગ ઇઝ અ વન ટાઈપ ઓફ બોટનિકલ ગાર્ડન છે. ચલો સમજીએ શું કહેવા માંગે છે. જો સમજો, બહુ ઇઝી કોન્સેપ્ટવાળા પ્રશ્નો છે, સાવ એટલે સાવ સહેલા તમે જેને કહી શકો. પેલા હર્બેરિયમની વાત કરી લઈએ. તો પોઈન્ટ નંબર 1માં તમે કહી શકો છો કે હર્બેરિયમમાં તમે શું કરી શકો છો, તો કે હર્બેરિયમ એટલે કે તેની મદદથી મૃત વનસ્પતિઓનો સંગ્રહ, હર્બેરિયમની મદદથી મૃત વનસ્પતિઓનો સંગ્રહ કરી શકાય છે. હર્બેરિયમની મદદથી મૃત વનસ્પતિઓનો સંગ્રહ કરી શકાય છે. પોઈન્ટ નંબર 2 તમે કહી શકો છો કે આ પદ્ધતિમાં એટલે કે હર્બેરિયમની પદ્ધતિમાં વનસ્પતિઓ, હું શબ્દ વાપરું છું ડેડ પ્લાન્ટ્સ, આ પદ્ધતિમાં વનસ્પતિઓ એટલે ડેડ પ્લાન્ટ્સને એક કાગળ અથવા તો પૂઠા પર તેનો સંગ્રહ કરી શકાય છે. કાગળ અથવા તો પૂઠા પર તેનો સંગ્રહ કરી શકાય છે. તમે આવું જોયું હોય તો સાવ સિમ્પલ મેથડ છે. એક આટલું મોટું, બરાબર, એક તમે પ્રોજેક્ટ પેપર બનાવતા નાનપણમાં પ્રાઇમરીમાં, એ પ્રોજેક્ટ પેપર લઈ લ્યો, એમાં તમે કોઈ પણ એક નાનું પ્લાન્ટ લઈ લ્યો, એ પ્લાન્ટને ઉપાડી તમે પેપર ઉપર એને મૂકી દો. બરાબર, સમજો. પહેલાં શું કરવાનું, તો કે પહેલાં છે ને એ પ્લાન્ટને સુકાવા દેવાનું પેપર ઉપર. તમે સુકાવા દીધું એટલે શું થાય કે એ પ્લાન્ટમાં તમામ પ્રકારનો ભેજ છે એ વયો ગયો. સુકાઈ ગયા પછી તમે એને શું કરો, તો કે તમે એને પ્રેસ કરો, એ પ્લાન્ટને દબાવી દો. ત્યારબાદ તમે એને પિનઅપ કરો, મતલબ કે તમે એને પિન મારીને વ્યવસ્થિત રીતે ગોઠવી દો એ પ્લાન્ટને. બરાબર, એટલે આ થઈ ગયું છે તમારું હર્બેરિયમ. ખબર પડી? સાવ ઇઝી મેથડ છે. પછી સાઈડમાં તમે શું કરો, તો કે સાઈડમાં કયા માણસે કલેક્ટ કર્યું, કઈ તારીખે બનાવ્યું હર્બેરિયમ, બરાબર છે, કઈ તારીખ છે, પછી આ જે પ્લાન્ટ છે એનું સાયન્ટિફિક નેમ શું છે, એનું કુળનું નામ શું છે, બરાબર છે, એની આખું વર્ગીકરણ લખવાનું, પછી લોકલ નેમ લખવાનું, આ ઉપરાંત તમે કહી શકો ને સાયન્ટિફિક નેમ લખવાનું. આ થઈ ગઈ છે હર્બેરિયમની પદ્ધતિ. એટલે સાવ ઇઝી મેથડ છે. ખાલી શું કરી શકો, મૃત વનસ્પતિનો સંગ્રહ. જો તમારે હર્બેરિયમ બનાવવું હોય ને, હર્બેરિયમ એવી વસ્તુ છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. તો તમારા પ્લાન્ટને કાપીને જ તમે હર્બેરિયમ બનાવી શકો. હર્બેરિયમ મૂવેબલ છે. તમે ઇન્ડિયામાં તૈયાર કરેલું હર્બેરિયમ અમેરિકામાં પ્રેઝન્ટ કરી શકો. ને ખાસ કરીને હર્બેરિયમનો ઉપયોગ છે ને કોલેજમાં વિદ્યાર્થીઓ એના જે પ્રેઝન્ટેશન હોય, બરાબર છે, એ પ્રેઝન્ટેશનમાં કરતા હોય છે. હર્બેરિયમ બતાવતા હોય છે, અલગ અલગ પ્રકારના પ્લાન્ટ્સને બતાવતા હોય છે. કેમ કે એવું શક્ય છે કે કોઈ પણ વિદ્યાર્થી છે ડેઝર્ટેશન અથવા તો પ્રોજેક્ટ વર્ક કરતું હોય, અલગ અલગ જગ્યાએ જઈને પ્લાન્ટ કલેક્ટ કરે ને પ્લાન્ટને એ હર્બેરિયમ દ્વારા બતાવશે. તો ડેડ પ્લાન્ટને કાગળ પર અથવા તો પૂઠા પર તેનો સંગ્રહ કરવામાં આવે છે. આ ઉપરાંત એની અમુક પદ્ધતિઓ છે. ચાલો પોઈન્ટ નંબર 3, પદ્ધતિ મતલબ કે તમે મેથડ કહી શકો, મેથડ્સ, અથવા તો એના અમુક સ્ટેપ્સ છે. સ્ટેપ્સમાં તમે શું કહી શકો, જો સાવ ઇઝી મેં તમને સ્ટેપ સમજાવી, સ્ટેપ લખવાના છે. ચાલો પોઈન્ટ નંબર 1, સ્ટેપમાં તમે કહી શકો છો કે સૌથી પહેલાં શું કરવાનું, તો કે સૌથી પહેલાં શુષ્કન કરવાનું છે. શુષ્કર મતલબ કે તમે કહી શકો ડ્રાઇંગ. તમે જે પ્લાન્ટ લીધો છે એ પ્લાન્ટને તમે સુકાવા દો, બરાબર છે. સુકાવા દો એટલે તમારે એને ગરમ નથી કરવાનો હવે, હા, સુકાવા દો મતલબ કે ઇન ધ પ્રેઝન્સ ઓફ સનલાઇટ, ઇન ધ પ્રેઝન્સ ઓફ સનલાઇટ, એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં, ઇન ધ પ્રેઝન્સ ઓફ સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં તમારે શું કરવાનું, તો કે તમારે એને સૂર્યપ્રકાશની હાજરીમાં સુકાવા દેવાનું છે. ત્યારબાદ તમે શું કહી શકો છો, શુષ્કન છે. ત્યારબાદ તમે કહી શકો છો કે દાબન આવશે. દાબન મતલબ કે તમે એને પ્રેસ કરો છો, યુ આર ગોઈંગ ટુ પ્રેસ ઇટ. ઓકે, તમે એને વ્યવસ્થિત રીતે પ્રેસ કરો છો. ત્યારબાદ શું આવશે, તો કે પ્રેસ કર્યા પછી તમે એની ઉપર, જો બુકમાં નથી પણ તમને કહી દો, તમે એની ઉપર ઘણી વખત છે ને એ ફ્યુમિગેશન કરો, અથવા તો તમે એની ઉપર કોઈ પણ પ્રકારના જંતુનાશક છાંટો, મતલબ કે જેને કહેવાય વિષાકતન. ઘણી વખત કોઈ તમે નાનું એવું, જો આ હર્બેરિયમ છે ને નાના છોડનું જ બને હો, ઝાડવાના હર્બેરિયમ ન હોય, ઘણા કે આંબાનું હર્બેરિયમ, એવું નથી. વિષાકતન મતલબ કે તમે શું કરો છો, તો કે પેસ્ટિસાઇડ છે, ઇન્સેક્ટિસાઇડ છે, બરાબર, એ તમે છાંટી શકો.
એટલે એમાં અંદર જે પણ કંઈ જીવાત છે ને એ જીવાત છે એ મરી જાય. વિશાખતન અને છેલ્લે આવશે તમે એનું પિનિંગ કરો છો. પિનિંગ મતલબ કે તમે જેને કહી શકો છો કે તમે એની ઉપર પિન લગાવો છો, મતલબ કે હલે નહીં, બરાબર. એટલે આ એના પ્રોસેસ છે, આ એની સ્ટેપ છે. ત્યારબાદ તમે પોઈન્ટ નંબર 4માં શું કહી શકો કે હર્બેરિયમમાં શું હોવું જોઈએ, તો કે કોઈ પણ હર્બેરિયમમાં એ વનસ્પતિ એટલે કે એ જે પ્લાન્ટ છે, પહેલાં તો તમારે શું લખવાનું, તો કે એ પ્લાન્ટનું સાયન્ટિફિક નેમ લખવાનું. ચાલો બરાબર સમજો. શું લખશો, તો કે એ પ્લાન્ટનું સાયન્ટિફિક નેમ, એટલે એ પ્લાન્ટનું તમારે વૈજ્ઞાનિક નામ લખવાનું છે. પછી તમારે એ પ્લાન્ટનું લોકલ નેમ લખવાનું થશે, મતલબ કે એ રિજિયનમાં કે એ ગામમાં કે એ શહેરમાં એ પ્લાન્ટ કયા નામે ઓળખાય છે. ત્યારબાદ તમારે એનું પ્રોપર ક્લાસિફિકેશન લખવાનું રહેશે. પ્રોપર ક્લાસિફિકેશન મતલબ કે એનું સંપૂર્ણ વર્ગીકરણ લખવાનું રહેશે. આ વર્ગીકરણમાં તમારે ખાસ કરીને શું ઉલ્લેખ કરવાનો, તો કે ખાસ કરીને એનું તમારે ગોત્ર લખવાનું રહેશે. ત્યારબાદ એનું કુળ અથવા તો તમે જેને કહી શકો છો કે શ્રેણી લખવાની રહેશે, તેની જાતિ લખવાની રહેશે, આ ઉપરાંત તેની પ્રજાતિ પણ લખવાની રહેશે. આ એનું તમારે પ્રોપર ક્લાસિફિકેશન કરવાનું રહેશે. આ ઉપરાંત એનો ડેટ, કઈ તારીખે, પછી એનો સમય, કયા સમયે હર્બેરિયમ બનાવ્યું છે, બધી વસ્તુનું ડેટા તમારે સાઈડમાં લખવાનું રહેશે. આ ઉપરાંત આ તમામ પ્રકારના હર્બેરિયમ બનશે ને, પોઈન્ટ નંબર 5 અહીં લખી દઉં છું કે આ તમામ પ્રકારના હર્બેરિયમ છે, આ જે તમામ પ્રકારના હર્બેરિયમ છે એ હર્બેરિયમની ગોઠવણી મતલબ કે અરેન્જમેન્ટ, આ હર્બેરિયમની ગોઠવણી પણ તમારે પ્રોપર સાયન્ટિફિક મેથડથી કરવાની હશે. આ હર્બેરિયમની ગોઠવણી પણ તમારે પ્રોપર સાયન્ટિફિક મેથડથી કરવાની રહેશે. મતલબ કે એનું પણ ક્લાસિફિકેશનમાં જે રીતે ઉલ્લેખ હોય એ રીતે તમારે એને ગોઠવણી કરવાની રહેશે, બરાબર છે. એટલે તો આવા થોડા ઘણા વાક્ય હર્બેરિયમ વિશે છે, તો મેં વાંચશો તો પણ તમને આવડી જશે. પણ આ ક્વેશ્ચન પણ તમારે પોઈન્ટ વાઇઝ જ યાદ રાખવો, કેમ કે પોઈન્ટ વાઇઝ યાદ રાખશો ને તો તમને સરળતાથી યાદ રહેશે. કેમ કે મેં તમને શું કીધું છે કે ટેક્સ્ટ બુકના શબ્દ તમે નથી લખ્યા તો તમને કોઈ દિવસ યાદ ન રહે, તમને એવું જ યાદ રહે કે જે તમે તમારી રીતે લખેલું છે. ઇટ મીન્સ પોઈન્ટ્સ આર વેરી મચ ઇમ્પોર્ટન્ટ. ચાલો હવે આપણે બોટનિકલ ગાર્ડનની વાત કરીએ. બોટનિકલ ગાર્ડનમાં તમે કહી શકો છો પોઈન્ટ નંબર 1 કે તેમાં જીવંત વનસ્પતિઓનો સંગ્રહ કરવામાં આવે છે. કે તેમાં કોનો, તો કે જીવંત વનસ્પતિઓનો સંગ્રહ કરવામાં આવે છે, મતલબ કે લિવિંગ પ્લાન્ટ્સ. ચાલો એ લિવિંગ પ્લાન્ટ્સ પાછા કેવા હોવા જોઈએ, એ લિવિંગ પ્લાન્ટ્સ પાછા આ જીવંત વનસ્પતિઓ એવી છે કે જેનું કંઈક મેડિસિનલ વેલ્યુ છે, મતલબ કે જે ઔષધીય રીતે અગત્યની છે. આ ઉપરાંત એ વનસ્પતિ છે એ સુશોભનની દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. આ ઉપરાંત એ વનસ્પતિ છે એનું તમારે આઈડેન્ટિફિકેશન, મતલબ કે તમે કહી શકો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સ્ટડી પર્પસ, તમે એના સ્ટડી પર્પઝ માટે જાઓ છો. તો આવા પ્રકારની જીવંત વનસ્પતિઓનો સંગ્રહ તમારે ક્યાં કરવાનો છે, બોટનિકલ ગાર્ડનમાં, બરાબર છે. એટલે બોટનિકલ ગાર્ડનમાં તમે કાયદેસર છોડને વાવો છો. પોઈન્ટ નંબર 2 ખાસ યાદ રાખવું કે બોટનિકલ ગાર્ડનનો મેઇન ફંક્શન એટલે કે મેઇન હેતુ શું છે, તો કે યાદ રાખજો મેઇન હેતુ છે આઈડેન્ટિફિકેશન. કે તમે બોટનિકલ ગાર્ડનમાં જાઓ તો તમે એ પ્લાન્ટને ઓળખી શકો કે ભાઈ આને આંબો કહેવાય, બરાબર છે, આને આ પ્રકારનું XYZ પ્લાન્ટ કહેવાય, કે આને આ XYZ પ્રકારનું છોડ કહેવાય. એનો મેઇન હેતુ શું છે, સો ધ મેઇન ફંક્શન ઇઝ અબાઉટ ધ આઈડેન્ટિફિકેશન. મેઇન હેતુ શું છે, ઓળખ વિધિ કરવાનું છે, બરાબર. આ ઉપરાંત બોટનિકલ ગાર્ડનમાં પણ પોઈન્ટ નંબર 3માં તમે કહી શકો છો, આ ઉપરાંત બોટનિકલ ગાર્ડનમાં પણ તમે કહી શકો છો કે તેનું પ્રોપર ક્લાસિફિકેશન લખવાનું હોય છે. જેમ કે તમે કહી શકો છો એ પ્લાન્ટનું તમારે સાયન્ટિફિક નેમ લખવું પડશે, એ પ્લાન્ટનું તમારે સાયન્ટિફિક નેમ એટલે કે વૈજ્ઞાનિક નામ લખવું પડશે. આ ઉપરાંત તમારે એ પ્લાન્ટનું લોકલ નેમ લખવું પડશે. ત્યારબાદ આ લખી જ નાખવાનું એનું કુળ છે, ગોત્ર છે, શ્રેણી છે, જાતિ છે, પ્રજાતિ છે, બરાબર, એક્સેટ્રા તમારે એનું ક્લાસિફિકેશન પણ લખવું પડશે.
એટલે આ વાત થઈ ગઈ બોટનિકલ ગાર્ડનની, મતલબ કે વાનસ્પતિક ઉદ્યાનોની. હવે તમારી બુકમાં કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, તો પોઈન્ટ નંબર 4 આપણે બોટનિકલ ગાર્ડનના જે પણ કાંઈ એક્ઝામ્પલ આપેલા છે, ઉદાહરણ આપેલા છે, તેના વિશેની ચર્ચા કરશું. તો પહેલાં લખું છું હું ક્યુ. ક્યુ એટલે પ્રશ્ન પૂછતો પણ નામ છે, ક્યુ બોટનિકલ ગાર્ડન. તો ફર્સ્ટ વન ઇઝ ક્યુ બોટનિકલ ગાર્ડન. ચાલો, આ ક્યુ બોટનિકલ ગાર્ડન છે એનું લોકેશન યાદ રાખવું, MCQમાં ક્યાંક આવી શકે, વિચ ઇઝ લોકેટેડ ઇન બ્રિટન. બ્રિટન મતલબ કે તમે જેને કહી શકો છો ઇંગ્લેન્ડ. બ્રિટિશ લોકો મતલબ કે અંગ્રેજો એ ક્યાંના છે, તો કે ઇંગ્લેન્ડના છે. સો ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ ક્યુ બોટનિકલ ગાર્ડન. ઓકે, ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ આવશે નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, NBRI. ચલો, NBRI ને કહેવાશે એન એટલે કે નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તમે જેને કહી શકો છો NBRI. આ NBRI ક્યાં આવેલું છે, તો કે તે આવેલું છે લખનઉ, ઇન્ડિયા. જો NBRI નું ફૂલ ફોર્મ એક માર્કમાં પૂછાઈ શકે. તમને પૂછે કે NBRI માં B શું રિપ્રેઝન્ટ કરે છે, R શું છે, I શું છે, તમને ખબર છે કે આ પ્રકારના ક્વેશ્ચન એમાંથી પૂછાઈ શકે. અને છેલ્લે આવશે ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન. ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન કે જે આવેલું છે હાવરા. યુ નો હાવરા બ્રિજ ઇઝ ધેર. હાવરા કે જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે ઇન ઇન્ડિયા. ઓકે, એટલે એ ભારતમાં આવેલું છે. તો જો જે બે સેલા ક્વેશ્ચન પૂર્ણ થઈ ગયા. પ્લાન્ટ્સ વિશેની વાત કરીએ તો હર્બેરિયમ મૃત પ્લાન્ટ્સ માટે, અને જીવંત પ્લાન્ટ્સ વિશેની વાત કરીએ તો બોટનિકલ ગાર્ડન મતલબ કે વાનસ્પતિક ઉદ્યાનો છે તે જીવંત પ્લાન્ટ્સ માટે. એટલે આવા કંઈ સહેલા ક્વેશ્ચન છે, બરાબર. આમાંથી MCQ તમને પૂછાઈ શકે મૃત પ્લાન્ટ, જીવંત પ્લાન્ટ છે, આ બધાય મેડિસિનલ પર્પઝ, ઓકે, ડેકોરેટિવ પર્પઝ, આઈડેન્ટિફિકેશન, ધ મેઇન ફંક્શન ઇઝ અબાઉટ ધ આઈડેન્ટિફિકેશન. પછી આ બધાય આ ખાસ પાકું કરજો MCQ માટે. આમાંથી 100% એક MCQ પૂછાવાની શક્યતા છે. તો આ બે શોર્ટ નોટની વાત કરી આપણે, એ બંને શોર્ટ નોટ હતી પ્લાન્ટ્સ વિશેની. હવે આપણે બીજી બે શોર્ટ નોટની વાત કરીએ, અને બીજી બે શોર્ટ નોટ છે તે એનિમલ્સ વિશેની હશે. એનિમલ્સ મતલબ કે તમે જેને કહી શકો છો પ્રાણીઓ. ઓકે, પ્રાણીઓમાં પણ આ રીતે તમને સમજાવી દઈશું કે જીવંત પ્રાણીઓ કઈ રીતે અને મૃત પ્રાણીઓ કઈ રીતે. બે નામ છે, એમાં મ્યુઝિયમ છે, અને સેકન્ડ વન ઇઝ અબાઉટ ધ ઝૂ મતલબ કે ઝૂલોજિકલ પાર્ક. ઓકે, તો સાવ સહેલો ક્વેશ્ચન છે. હવેની બે શોર્ટ નોટ છે એ એનિમલ્સ વિશે લખું છું અહીંયા હું. એનિમલ્સ કે તમે જેને કહી શકો છો પ્રાણીઓ. ચાલો, બરાબર સમજો. એનિમલ્સ તમે જેને કહી શકો છો પ્રાણીઓ. એક તરફ લખું છું પહેલાં અહીંયા ફર્સ્ટ શોર્ટ નોટ એ લખીશું મ્યુઝિયમ. ચાલો, ઇટ ઇઝ ધ ફર્સ્ટ વન, મ્યુઝિયમ. વોટ અબાઉટ ધ સેકન્ડ વન? આ થઈ ગઈ સેકન્ડ શોર્ટ નોટ, એ લખીશું ઝૂઓલોજિકલ પાર્ક. ગાર્ડન નો લખતા હો, હા, ઝૂઓલોજિકલ પાર્ક્સ. મતલબ મ્યુઝિયમને ગુજરાતીમાં મ્યુઝિયમ જ કહેવાય. ઝૂઓલોજિકલ પાર્ક્સને ગુજરાતીમાં તમે કહી શકો છો કે પ્રાણી ઉદ્યાનો. ઝૂઓલોજિકલ પાર્કને તમે કહી શકો છો પ્રાણી ઉદ્યાનો, બરાબર છે. ચાલો, બરાબર સમજો. હવે મ્યુઝિયમમાં તમે કહી શકો છો કે મૃત પ્રાણીઓ, ડેડ એનિમલ્સ, અને અહીંયા તમે કહી શકો છો કે લિવિંગ જીવંત એનિમલ્સ. ઓકે, પહેલાં આનું તમને બેઝિક કહી દઉં. તમે ઘણી વખત છે એ પહેલાંના જમાનાની વાત કરું છું, તો ઓલા હરણના મોઢા રાખ્યા હોય દરવાજા ઉપર, એને ટ્રોફી કહેવાય. એ શું હોય તો કે હરણને મારીને એના મોઢાની અંદરનું માંસ, હાડકાં કાઢી એની અંદર મસાલો, રૂ, ભૂસું, ઘઉંનું ભૂસું હોય, એ બધું મટીરિયલ ભરીને એને રાખવામાં આવે. આ ઉપરાંત તમે જો જુનાગઢમાં પણ સક્કરબાગમાં અંદર મ્યુઝિયમ છે, તમે જો જોયું હોય તો. બાકી સારામાં સારું મ્યુઝિયમ છે શિવાજી મ્યુઝિયમ મુંબઈમાં. ત્યાં તમને કાયદેસર મગર,
એ ઉપરાંત સાપ એટલે વોઇડેડ મરી ગયેલા છે એ મરેલા સજીવ હોય એને અંદરથી કાપી એનું શરીર કાપી અંદરથી બધું માંસ હાડકાં કાઢી લે એની અંદર મસાલો રાખીને તમને ખાલી આઈડેન્ટિફિકેશન પણ નહીં પણ ખાલી તમને ખાલી જોવા માટે રાખે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ મ્યુઝિયમ. આ સકરબાગ બરાબર ઝૂલોજિકલ પાર્ક આના વિશે તો તમને માહિતી છે જ. આમાં જીવતા પ્રાણી હોય પાંજરામાં. સફારી પાર્ક આગળ જાઓ બરાબર છે તો એમાં થોડીક એમાંય હોય પાંજરામાં જ પણ રેન્જ થોડીક વધારે હોય છે બરાબર. એટલે ઝૂલોજિકલ પાર્ક પ્રાણી ઉદ્યાન તમે કહી શકો છો. મ્યુઝિયમ એને મ્યુઝિયમ જ કહેવાય. થોડાક વાક્ય લખી નાખીએ શું કહે છે તો પોઈન્ટ નંબર 1માં તમે કહી શકો છો કે મ્યુઝિયમ છે એમાં મૃત પ્રાણીઓનો મ્યુઝિયમ છે એમાં મૃત પ્રાણીઓનો સંગ્રહ કરવામાં આવે છે. મ્યુઝિયમ છે તેમાં મૃત પ્રાણીઓનો સંગ્રહ કરવામાં આવે છે. ચાલો બરાબર સમજો. મ્યુઝિયમ છે એ શાળામાં પણ હોઈ શકે, આ ઉપરાંત કોલેજોમાં પણ હોઈ શકે અને યુનિવર્સિટીઝમાં પણ હોઈ શકે. ચાલો બરાબર સમજો. પણ સ્કૂલમાં તમે જે બાયોલોજી લેબ કહો છો ને ઇટ ઇઝ વન ટાઈપ ઓફ મ્યુઝિયમ. કેમ કે બાયોલોજી લેબમાં ઓલા સ્પેસિમેન હોય, નમૂના હોય, પ્રિઝર્વ કરેલા ફોર્મેલિનમાં રાખેલા. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ મ્યુઝિયમ. એક પ્રકારનું એ મ્યુઝિયમ જ છે. પણ સ્કૂલમાં એ લેવલનું હોય. કોલેજમાં જાઓ ડિસેક્શન્સ કરવાના હોય. જોકે હવે 2003 પછી ડિસેક્શન છે એની ઉપર બેન્ડ થઈ ગયો છે. બાકી શરૂઆતમાં કોલેજમાં કાયદેસર અળસિયા કાપવાના આવતા, શાર્ક કાપવાની આવતી, ફ્રોગ કાપવાના આવતા અને માછલી અને કબૂતર પણ કાપવાના આવતા. ઓકે ડિસેક્શન કરીને ટીવાયની એક્ઝામ હોય ટીવાય ઝૂઓલોજીની તો તમને 4 કબૂતર આપે. 4 કબૂતરને તમારે મારી અને તમારે ડિસેક્શન કરીને એકમાં તમારે મગજ બતાવવાનું, એકમાં તમારે આર્ટેરિયલ સિસ્ટમ મતલબ કે એનું ધમની તંત્ર બતાવવાનું, એકમાં પાચન તંત્ર હોય બરાબર છે. એ રીતે તમારે અલગ અલગ એક્ઝામ લેવાતી. ભૂતકાળની વાત કરું છું પણ 2003 પછી ગવર્મેન્ટે બેન કરી દીધું. કેમ ગવર્મેન્ટ એમ કહે છે કે એનાથી સજીવોની હત્યા થાય છે બરાબર છે. ચાલો શાળા કોલેજ અને યુનિવર્સિટીમાં મ્યુઝિયમ હોય છે પણ અલગ અલગ લેવલના. ચાલો પોઈન્ટ નંબર 3 મ્યુઝિયમમાં કરવાનું શું છે. જો આમાં પ્લાન્ટની વાત નહીં આવે, વનસ્પતિની વાત નહીં આવે, ખાલી કેની વાત આવશે? ખાલી આમાં એનિમલ્સની વાત આવશે. તો પોઈન્ટ નંબર 3 તમે કહી શકો છો કે જે એનિમલ્સ છે, જે પ્રાણીઓ છે, એ પ્રાણીઓ કે જે મૃત છે એ મૃત પ્રાણીઓને બરણી છે બરાબર, કોઈ પણ બરણી છે એમાં તેનો સંગ્રહ કરવામાં આવે. અથવા તો કોઈ પણ મોડલ હોય તો તે તમે એને ખોખામાં પણ રાખી શકો, અથવા તો તમે એને કાચની પેટીમાં પણ રાખી શકો. કાચની પેટીમાં પણ રાખી શકો. પણ એ સંગ્રહ તમે કોના દ્વારા કરશો? તો સંગ્રહ કરવા માટે એક કેમિકલ વપરાય છે. કેમિકલ લિક્વિડ વપરાય છે જેનું નામ છે ફોર્મેલિન. ચાલો જ્યારે તમે સ્કૂલ શરૂ થશે ને તમે સ્કૂલમાં આવશો તો આપણી લેબમાં પણ આ રીતે સ્પેસિમેન રાખેલા છે. ફોર્મેલિન પાણી જેવું જ દેખાતું હોય પણ પાણી જેવું હોય નહીં. ફોર્મેલિન શું કરે ખબર છે? કોઈ પણ સજીવ છે ને એના બધા કોષોને નિર્જીવ બનાવી દે. ફોર્મેલિનનું કામ શું? સજીવને બનાવી દે શું? નિર્જીવ. હવે સમજો કે આપણે એવું વિચારીએ ને કે ફોર્મેલિનમાં 1 વર્ષ લગીને દેડકો પડ્યો છે તો એ કેમ સડતો નથી? દેડકો બહાર મૂકો તો બહાર સડી જાય. સમજો નિર્જીવ વસ્તુ કોઈ દિવસ સડતી નથી. યાદ રાખજો. ખુરશી કોઈ દી ન સડે, બોર્ડ કોઈ દિવસ સડે નહીં. લોખંડમાં કાટ લાગી પછીની વસ્તુ છે પણ નિર્જીવ વસ્તુ કોઈ દિવસ સડતી નથી. તો દેડકાનું ડેડ બોડીને ફોર્મેલિને શું બનાવી દીધું છે? એને કરી દીધું છે એને નિર્જીવ. એટલે એમાં સડો લાગતો નથી. એની આયુષ્ય 100 વર્ષની હોય. સ્પેસિમેન 100 વર્ષ સુધી ટકી શકે પણ એમાં અમુક નિયમ હોય કે ડિરેક્ટ સનલાઇટમાં ન રાખવા. બાકી એમાં અલગ અલગ પ્રકારની આલ્ગી છે, લીલ થવાની શક્યતા રહી શકે બરાબર. એ પછી તમને લેબમાં માહિતી આપશું. કેમિકલમાં શું કરવાનું છે? સંગ્રહ કરવાનું છે. ત્યારબાદ તમે કહી શકો છો કે પોઈન્ટ નંબર 4માં કે ઇન્સેક્ટ માટે કીટકો માટે પણ અલગ પ્રકારની વ્યવસ્થા કરેલી હોય છે. જેમ આપણે પ્લાન્ટમાં કેમ હર્બેરિયમ બનાવીએ એમ કીટકોનું પણ અલગ રીતે વ્યવસ્થા હોય. એમાં કાંઈ નહીં, આ રીતે તમારે એક પૂઠું લેવાનું. એ પૂઠામાં તમારે કીટક છે આ રીતે હેડ, થોરેક્સ, એબ્ડોમિન, શીર્ષ, ઉરસ, ઉદર. આ રીતે તમે કહી શકો કે 3 પેર ઓફ એપેન્ડેજીસ અરાઇઝિસ ફ્રોમ ધ મિડલ રિજિયન. આ રીતે કીટક છે બરાબર. એ તમારે એ ટાંકણી મારી દેવાની છે બધી જગ્યાએ. કીટકનો પણ તમે સંગ્રહ કરી શકો બરાબર છે. ત્યારબાદ પોઈન્ટ નંબર 5માં તમે કહી શકો છો કે જો મોટા એનિમલ્સ હોય, કે જો કહેવાતો કે મોટા એનિમલ્સ હોય મતલબ કે વિહગ અને સસ્તન.
વિહંગ તથા સસ્તન એવા મોટા એનિમલ હોય તો એ મોટા એનિમલનો પણ સંગ્રહ તમે આ રીતે સ્ટફિંગની મદદથી, જો શબ્દ વાપરું છું સ્ટફિંગ, સ્ટફિંગ મતલબ કે શું, જે રસોઈ બનાવતા હશે ને એને ખબર હશે સ્ટફ કરવું, એમાં કોઈ પણ એનિમલ છે એને મારી એને અંદરથી મસાલો બધો કાઢીને બહારથી મસાલો જે ભરી દેવાનો, ઇટ ઇઝ નોન એઝ સ્ટફિંગ. આ ઉપરાંત મ્યુઝિયમમાં છે ને એ કંકાળ તંત્ર પણ હોય, મતલબ કે હાડ પિંજર ભાઈ, ઓકે, કંકાળ તંત્રની પણ તેમાં હાજરી હશે. સો ધીસ ઓલ આર ધ પોઈન્ટ્સ અબાઉટ ધ મ્યુઝિયમ. આ મ્યુઝિયમ વિશેના થોડા ઘણા પોઈન્ટ્સ છે, બરોબર છે. ત્યારબાદ હવે જો આપણે ઝૂલોજિકલ પાર્કની વાત કરીએ તો આમાં સાવ સહેલું શું રાખવાનું છે, તો કે જીવંત પ્રાણીઓ રાખવાના છે, સાવ સહેલું. બીજું, જીવંત પ્રાણીઓને મનુષ્યની સીધી દેખરેખ નીચે રાખવાના છે, આપણી સીધી દેખરેખ હોવી જોઈએ. આ ઉપરાંત તેને જે વસવાટ છે એ કુદરતી વસવાટ લાગે તેવું કરવાનું. સિંહના પાંજરામાં કંઈ અંદર ફર્નિચર ન હોય, સોફા સેટ ન રાખ્યા હોય, બરોબર છે. પછી જીરાફના પાંજરામાં અંદર કાંઈ સોફા સેટ ન રાખ્યા હોય, ફર્નિચર ન હોય. દીપડાના પાંજરામાં અંદર ટીવી સ્ટેન્ડ ન હોય, એનું નેચરલ હેબિટાટ હોય, કુદરતી વસવાટ હોય રાખવાનું. આની મદદથી તમે કહી શકો છો કે આનો પર્પઝ એક એવો પણ છે, કન્ઝર્વેશન છે, એ ઉપરાંત થોડી ઘણી ઇન્કમ પણ મેળવી શકાય. મતલબ કે તમને સક્કરબાગમાં જાઓ, ટિકિટ લઈ 40 રૂપિયા કે 20 રૂપિયા, તમે 40 કે 20 રૂપિયા દઈને અંદર તમે સિંહ જોઈ આવો. યાદ રાખજો, એ સિંહ છે ને એ તો ડાયાબિટીસવાળો સિંહ છે, મતલબ કે ઓરિજિનલ સિંહ નથી. એ તમે જે સિંહ જોવો છો ને એ તો એવો સિંહ છે કે જે નાનપણથી એના ગ્રુપથી છૂટો પડેલો છે અને એ સિંહને તો દૂધ પીવડાવીને મોટો કર્યો છે. એ ઓરિજિનલ સિંહ છે જ નહીં, અથવા તો એ સિંહ બીમાર છે. એ તમને બીમાર સિંહ બતાવીને તમારી પાસે રૂપિયા કઢવે છે. ઓરિજિનલ સિંહ જે હોય જંગલમાં રહેલો એ પાંજરામાં બંધ રહી જ ન શકે. એના વિશેની ચર્ચા આપણે કોઈક દિવસ વાઇલ્ડ લાઈફમાં કરશું. જો કે વાઇલ્ડ લાઈફ તમારા સિલેબસમાં 11-12માં કંઈ આવતું નથી, પણ પછી જો ટાઈમ હશે તો એના વિશેની ચર્ચાઓ કરશું, બરોબર. તો ઝૂલોજિકલ પાર્ક વિશે આટલા મુદ્દાઓ છે, બરોબર. રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક છે, જુનાગઢમાં સક્કરબાગ છે, બરોબર. ખાસ કરીને બાળકો માટે એટ્રેક્શનનું કેન્દ્ર, એટ્રેક્શનનો પોઈન્ટ ફોર ધ ચિલ્ડ્રન આ બની શકે, બરોબર. તો આ રીતે આ 2 ક્વેશ્ચન પૂર્ણ થયા. હવે તમારા મગજમાં હજી વિચાર હશે કે હજી 2 ક્વેશ્ચન તો બુકમાં રહી ગયા છે. એક છે ટેક્સોનોમિકલ એઇડ્સ, વર્ગીકરણના સાધનો, અને છેલ્લો ક્વેશ્ચન છે વર્ગીકરણની ચાવીઓ, કીસ ઓફ ધ ક્લાસિફિકેશન, કીસ ઓફ ધ ટેક્ઝોનોમી. એ 2 ક્વેશ્ચન તમને બોર્ડ ઉપર સમજાવતો નથી, કેમ કે એ 2 ક્વેશ્ચન છે એ તમે વાંચીને તમને આવડી જાય એવા છે. જો સમજાવતો નથી મતલબ એવું નથી કે પરીક્ષામાં નહીં પૂછું, પરીક્ષા હશે ત્યારે એમાંથી MCQ પૂછીશ જ, પણ એ 2 ક્વેશ્ચન એવા છે કે તમે ઇઝીલી વાંચીને તમને આવડી જશે. જો એ 2 ક્વેશ્ચનમાં ન સમજાય તો તમારે મને પૂછી લેવું, નંબર તમારી પાસે છે, તમે ગમે ત્યારે વોટ્સઅપ કરી શકો છો. આ 4 ક્વેશ્ચન હોમવર્કમાં લખવાના છે, ઓલા 2 ક્વેશ્ચન પણ હોમવર્કમાં લખી લેવાના, મુદ્દા બનાવીને જ લખવાના, બરોબર. એમાં કંઈ નવીન વસ્તુ નથી, એમાં પણ ઇઝી લેંગ્વેજથી લખવાનો પ્રયત્ન કરજો. તો આ રીતે ચેપ્ટર નંબર 1 છે એ સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. ગણજો કે ચેપ્ટર નંબર 1માં ખાલી આટલા પેજના ચેપ્ટરમાં તમે કેટલા MCQ બનાવ્યા, બરોબર. અને મને મેસેજ કરજો પછી કે સર મેં આટલા MCQ છે એ બનાવ્યા છે, બરોબર છે. તો આ રીતે ચેપ્ટર નંબર 1 સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું, બરોબર છે. આશા રાખું છું કે તમને જબરદસ્ત રીતે સમજાઈ ગયું હશે. થેન્ક યુ વેરી મચ.